નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે 11. મિત્રો, એના માટે તમારે એક આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી પીડીએફ મળશે, એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. Ram, Shyam and Bhagwan are partners sharing the profit and loss in the proportion of 5:3:2. એનું નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2. રામ, શ્યામ, ભગવાન ત્રણ પાર્ટનર. ગુડવિલ, લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ફર્નિચર, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેપ્ટર્સ 55,000 આટલું રિયલાઇઝેશનની ડેબિટ સાઇડ. બેડ ડેટ રિઝર્વ રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ. કેશ એન્ડ બેંક નવી કંપની લેતી હોય તો રિયલાઇઝેશનમાં અને ન લેતી હોય તો કેશ બેંકમાં. આ બાજુ રામ, શ્યામ ને ભગવાનની કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ. પછી જનરલ રિઝર્વ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, આ બંને કેપિટલ અકાઉન્ટમાં નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાના. પ્રોવિડન્ટ ફંડ 10% લોન ઓફ રામ, રામની લોન છે, પાર્ટનર છે રામ, એનું આપણે અકાઉન્ટ બનાવ્યું છે રામ્સ લોન અકાઉન્ટ. ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, બેંક ઓવરડ્રાફ્ટ એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, આટલી લાયબિલિટી લખવાની રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ. પછી છે ડેપ્રિસિએશન ફંડ, લેન્ડ બિલ્ડિંગ 40,000, પ્લાન્ટ મશીનરી 35,000, ફર્નિચર 10,000. આ ત્રણેય પણ રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ લખી અને પછી ભૂલી જવાના, આને ચૂકવવાનો હોતો નથી. On 1st January 2022, partnership firm was converted into Ram and Shyam Limited. તો નવી કંપનીનું નામ રહેશે રામ એન્ડ શ્યામ લિમિટેડ. Company took over all the assets except investment and cash. બે એસેટ નહીં લે, ઇન્વેસ્ટમેન્ટ અને કેશ. For this purpose, revaluation of assets was made as follows. Valuation of land and building is to be increased up to 1,75,000. એટલે લેન્ડ બિલ્ડિંગ તમને જે બેલેન્સ શીટમાં આપ્યા છે એમાં 1,75,000 સુધી વધારો કરો એટલે એ લેવાની 1,75,000. ફર્નિચર વેલ્યુડ એટ 25,000, ફર્નિચર લેવાશે 25,000. Value of the stock is to be increased by 5,000. જોજો, તમને એસેટ સાઇડ સ્ટોક આપ્યો છે 75,000, એ કીધું છે ઇન્ક્રીઝ બાય 5,000 એટલે 5,000 થી વધારો. તમારે 75,000 માં 5,000 વધારો કરવાનો એટલે 80,000 આવશે. ડી, પ્રોવાઇડ 10% રિઝર્વ ફોર બેડ ડેટ ઓન ડેપ્ટર્સ, ડેપ્ટર્સ માંથી 10% બેડ ડેટ રિઝર્વ માઈનસ કરવાની. એન્ડ ઈ, અધર એસેટ્સ are to be taken at their book value, બાકીની એસેટ book value પ્રમાણે. Number 2, goodwill of the firm is valued at double than the average profit of the last 3 years. goodwill છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી ડબલ લેવાની છે. profit for the last 3 year after taking 5,000 to general reserve, 5,000 general reserve ખાતે લઈ ગયા પછી profit છે 25, 35 અને 30,000 respectively. જો goodwill આપણે ગણવી હોય તો પહેલા તમારે નેટ એવરેજ પ્રોફિટ શોધવો પડે. તમને એવું કીધું છે કે દર વર્ષે એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ દર વર્ષે 5,000 જનરલ રિઝર્વ ખાતે લઈ ગયા પછી આટલો પ્રોફિટ છે. તો આપણે જનરલ રિઝર્વ ખાતે લઈ ગયા પહેલા કેટલો, તો એ 30,000, 5,000 દરેકમાં પ્લસ કરી દેવાના, 40,000 and 35,000. જે 3 વર્ષનો પ્રોફિટ આવ્યો છે એમાં પ્લસ કરી દેવાના 5,000 દરેકમાં. એટલે જનરલ રિઝર્વ ખાતે લઈ ગયા પહેલાનો પ્રોફિટ હોય એની એવરેજ આપણે લેવાની હોય. તો આની એવરેજ આવશે 35,000 અને ગુડવિલ આવશે આના કરતા ડબલ એટલે 35,000 into 2 is equal to 70,000. આટલી આવશે ગુડવિલ. Number 3, company took over all the liabilities except the loan of Ram. Company રામની લોન સિવાયની બધી જ લાયબિલિટી લઈ લેશે. Loan of Ram is to be paid by giving 12% debenture of the company. તો એક રામની લોન જેટલા ડિબેન્ચર મળશે એટલું યાદ રાખજો. રામની લોન અહીંયા તમને આપી છે 45,000 અને એટલા જ ડિબેન્ચર મળશે અને એ રામની લોન ચૂકવી દેવાશે. 4, શ્યામ took the investment at ₹25,000. શ્યામ 25,000 ની કિંમતે ઇન્વેસ્ટમેન્ટ લઈ જાય તો એન્ટ્રી થાય શ્યામ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ.
5. Dissolution expenses were 5000 which was paid by the company. કંપની પેડ કરે, કંપની નીચે અંડરલાઈન કરજો મિત્રો. કંપની પે કરે તો એની કોઈ એન્ટ્રી ફર્મના ચોપડે આવશે નહીં, અહીંયા પેઢીના ચોપડે કોઈ એન્ટ્રી આપવાની નથી, એટલે 5 નંબરને ચોકડી મારજો, એની કોઈ એન્ટ્રી નહીં થાય. કંપની give 3000 equity shares of rupees 100 each at 125. કંપની 3000 ઇક્વિટી શેર 100 નો એક 125 ની કિંમતે આપે and remaining amount paid in cash, બાકીની કેશમાં આવશે. Partners distributed the shares received from the company in their profit sharing ratio. નફા નુકસાનના પ્રમાણમાં આ લઈ લેશે. જે અહીંયા શેર આવે નવી કંપની પાસેથી નફા નુકસાનના પ્રમાણમાં. પાર્ટનર્સ prepare necessary account in the books of the firm. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમારે કેલ્ક્યુલેશન કરવાની પરચેઝ પ્રાઇસ ની, એમાં ગુડવિલ લખી દઈએ 70000. પહેલાનો એ લેન્ડ બિલ્ડિંગ 1,75,000 થતો. B ફર્નિચર 25,000. C સ્ટોક 80,000. સ્ટોક છે એમાં 5000 વધારો કરવાનો છે એટલે 75,000 તો છે, 80,000. Debtors provide 10% bad debt reserve. Debtors 55,000 માંથી 10% માઈનસ કરવાના. એટલે 49,500. એ સિવાયની એસેટ જોઈએ તો ગુડવિલ આવી ગઈ, લેન્ડ બિલ્ડિંગ એ આવી ગયા, ફર્નિચર આવી ગયું, પણ પ્લાન્ટ મશીનરી બાકી. મિત્રો અહીંયા બરાબર ધ્યાન આપજો કે પ્લાન્ટ મશીનરીની બુક વેલ્યુ કહેવાય 2,10,000 એસેટ સાઈડ માંથી લાયબિલિટી સાઈડ એનું જે રિઝર્વ ડેપ્રિસિએશન ફંડ આપ્યો છે એ 35,000 માઈનસ કરતા જે આવે એને 1,75,000 આને કહેવાશે બુક વેલ્યુ. એટલે જે વસ્તુ બુક વેલ્યુ પ્રમાણે લેવાની હોય એનો ડેપ્રિસિએશન માઈનસ કરવાનો. આપણે ફર્નિચર લેન્ડ બિલ્ડિંગ નો માઈનસ નથી કર્યો જો, એટલે 175 કહેવાશે. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ નવી કંપની લેતી નથી, સ્ટોક આવી ગયો, ડેપ્ટર્સ આવી ગયા, આનું ટોટલ કરીએ. $5,74,500. ટેકન લાયબિલિટીઝ માં એક રામની લોન લેવાશે નહીં, એ સિવાય બધી જ લાયબિલિટી. પ્રોવિડન્ટ ફંડ 40,000. creditors 40,000. bills payable 10,000. bank overdraft 20,000. and outstanding expenses 5,000. total 1,15,000. આમાંથી માઈનસ કરીએ તો 4,59,500. આને કહેવાશે પરચેઝ પ્રાઇસ. આના બે ભાગ કરાશે, સોરી 3. એક ઇક્વિટી શેર કેપિટલ, એક રામની લોન જેટલા ડિબેન્ચર આવશે, અને રામની લોન છે 45,000 એન્ડ બેલેન્સ અમાઉન્ટ ઇન કેશ. ઇક્વિટી શેર કેપિટલ આપશે 3,000, એક 125 એટલે 3,75,000 ઇક્વિટી શેર કેપિટલ, 45,000 ડિબેન્ચર એન્ડ 39,500 કેશ. આ એક વસ્તુ આપી દીધી હોત તો આ કોઈ જરૂર હતી નહીં. રિયલાઇઝેશન અકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ એસેટ્સ અકાઉન્ટ
Goodwill 25,000. Land building 1,60,000. Plant machinery 2,10,000. Furniture 40,000. Investment 30,000. Stock 75,000. Debtors 55,000. Bad debt reserve 2,000 credit side. And cash bank ની debit side to balance BD 17,000. આટલી amount નું total આવશે 5,95,000. Liability side capital છે એ capital account ની credit side by balance BD 1,20,000. 1,90,000 by general reserve એ પણ અહીંયા જ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાની એ પ્રમાણ છે 532. 40,000 જો 532 પ્રમાણે ફાળવીએ તો 20,000 12,000 8,000. Profit and loss account 15,000 ये ફાળવીએ તો 7,500 4,500 and 3,000. રામની લોન પહેલા લખી દઈએ. રામની લોનની ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ BD 45,000. પછી જે પેલી ત્રણ પ્રોવિઝન છે પ્રોવિઝન અગેન એસેટ ડેપ્રિસિએશન ફંડ એ લખી દઈએ રિયલાઇઝેશન ની ક્રેડિટ સાઇડ બાય ડેપ્રિસિએશન ફંડ ત્રણેયનું ટોટલ એક સાથે જ લખી દઈએ 85,000. આ બંને મિલકત સામેની જોગવાઈ છે. અહીં એસેટ પૂરી કિંમતે લખવાની ક્રેડિટ સાઇડ એની પ્રોવિઝન લખી દેવાની. બ્રેકેટમાં જો લખવું હોય તો 40,000 35,000 પ્લસ 10,000. અને હવે ક્રેડિટ સાઇડ લખવાનું બાય લાયબિલિટીઝ અકાઉન્ટ પ્રોવિડન્ટ ફંડ 40,000 creditors 40,000 bills payable 10,000 bank overdraft 20,000 and outstanding expenses 5,000. total 1,15,000. મિત્રો આ બેલેન્સ શીટ પૂરું થાય એટલે પરચેસ પ્રાઇસ ની બે એન્ટ્રી 459,500 રામ એન્ડ શ્યામ લિમિટેડ ટુ રિયલાઇઝેશન તો અહીંયા લખાશે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 4,59,500 and realization ની credit side by Ram and Shyam Limited account for 59,500. Second entry, a ત્રણેય account debit to Ram and Shyam Limited account. Equity share ની debit side to Ram and Shyam Limited account 3,75,000. Debenture ni debit side to Ram and Shyam Limited account 45,000. Cash ni debit side to Ram and Shyam Limited account 39,500. અને ત્રણેયની બીજી એન્ટ્રી રામ એન્ડ શ્યામની ક્રેડિટ સાઇડ બાય
equity share capital account 375 by debenture account 45,000 by bank account 39,500, total 4,59,500. परचेज प्राइस ની બે એન્ટ્રી થાય પછી જે એસેટ નવી કંપની ન લેતી હોય એનો નિકાલ કરવાનો. અહીંયા એક ઇન્વેસ્ટમેન્ટ નહીં લે તો ઇન્વેસ્ટમેન્ટ માટે તમને કીધું છે નંબર 4 શ્યામ took the investment at 25,000. શ્યામ 25,000 માં ઇન્વેસ્ટમેન્ટ લઈ જાય તો શ્યામ ટુ રિયલાઇઝેશન અહીંયા લખાશે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ શ્યામની કોલમમાં 25,000 by Shyam's account into bracket investment 25,000. પછી જે લાયબિલિટી નવી કંપની ન લેતી હોય એ ચૂકવી દેવાની. આ લાયબિલિટી બધી લઈ જાય છે કોણ? એક રામની લોન લેશે નહીં તો એ ડિબેન્ચર આપી અને ચૂકવી દેવાની છે. એન્ટ્રી થાય રામ ટુ ડિબેન્ચર. અહીંયા લખાશે ટુ ડિબેન્ચર અકાઉન્ટ 45,000 by Ram's loan account 45,000. એટલે આ બંને અકાઉન્ટ ક્લોઝ થઈ જાય. પછી કોઈ ડિસોલ્યુશન એક્સપેન્સીસ હોય તો ચૂકવી દેવાના. અહીંયા છે પણ કંપની ચૂકવે છે એટલે અહીંયા કોઈ એન્ટ્રી આવશે નહીં. આ યાદ રાખવું. ત્યાર પછી નવી કંપની પાસેથી જે શેર ડિબેન્ચર મળે એ પાર્ટનર્સને ફાળવી દેવાના. એટલે એના માટે તમને એવું કીધું છે કે આ પાર્ટનર્સ એના પ્રોફિટ શેરિંગ રેશિયોના પ્રમાણમાં લઈ જશે. અહીંયા શેર 3,75,000 પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે ફાળવો ત્રણેયને એટલે આવશે 1,87,500 1,12,500 and 75,000 by R's account, by S account and by Bhagwan's account. Here debit side 2 equity share capital account 187,500 112,500 75,000 અને આ અકાઉન્ટ તમે ઇક્વિટી શેર કેપિટલ નું જોશો તો એ 3,75,000 થી ક્લોઝ થઈ જશે. રિયલાઇઝેશન અકાઉન્ટ નું ટોટલ કરીએ 6,86,500 એનો ડિફરન્સ આવશે 91,500. આને કહેવાશે ટુ કેપિટલ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ રામ શ્યામ એન્ડ ભગવાન ફાળવી દઈએ તો આવશે 45,750 27,450 and 18,300. Capital in credit side by realization account 45,750 27,450 and 18,300. હવે આનું ટોટલ થાય 1,93,250 1,93,250 1,43,950
and 1,19,300, 193,250, 143,950 and 119,300. The difference is 5,750, 6,450 and 44,300. આની સામે લખાશે ટુ બેંક અકાઉન્ટ. અહીંયા ક્રેડિટ સાઇડ બાય આર્સ કેપિટલ અકાઉન્ટ 5,750, S capital account 6,450 and by Bhagwan's capital account 44,300. અને ટોટલ થશે 56,500. Thank you very much, friends.